in the ફ્લુઇડ ફ્લો ઓપરેશનની અંદર હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે દેટ ઇઝ ટ્રાન્સપોર્ટેશન ઓફ ફ્લુઇડ. હવે જે નેક્સ્ટ અગત્યનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, અત્યાર સુધીમાં આપણે વેરિયસ ફ્લો મીટર જોયા, પછી જેમ કે વેન્ચુરીમીટર, રૂટામીટર, બરાબર, ફ્લો મીટર, એરિયા ફ્લો મીટર. ધેન હવે જે ફ્લુઇડ છે હવે એને ટ્રાન્સફર કરવાનું છે, તો એના માટેના કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થઈ શકે છે, જેમ કે પંપ છે. તો યુઝિંગ પંપ થ્રુ we are transfer liquid from one point to the another point. Okay, so this one is a transportation equipment. Okay, or other so એના માટે ઘણા બધા પ્રકારના શું આવે છે, પંપ આવે છે, બરાબર. તો કઈ રીતે એને પંપ છે, ફેન છે, બ્લોવર છે, બરાબર, કમ્પ્રેશર છે, કમ્પ્રેશરથી પણ આપણે શું કરી શકીએ, ફ્લુઇડને ટ્રાન્સફર કરી શકીએ છીએ, બરાબર. અને જે હેન્ડલિંગ ઓફ સોલિડનું ટ્રાન્સપોર્ટેશન કરતા હોય ત્યારે એને હાઉ કેન ઇટ બી હેન્ડલ. ઓકે, સો આ પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એને અહીંયા ડિસ્કસ કરવાના છે. સો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈએ ટ્રાન્સપોર્ટેશન ઓફ સોલિડ, બરાબર. સો in the chemical process industry, the transportation of fluid from one process equipment to another or through a long pipes or a duct, we have to use some form of a mechanical pump devices, બરાબર. તો એને ટ્રાન્સફર કરવા માટે આપણે શું જોઈએ છે, મિકેનિકલ ડિવાઇસ, એને કહેવામાં આવે છે પંપ. અથવા તો ઇટ મે બી ડિવાઇસ મે બી મિકેનિકલ ડિવાઇસ સચ મે બી પંપ, ફેન, બ્લોવર અથવા કમ્પ્રેશર વિચ ઇન્ક્રીઝ ધ ફ્લુઇડ એનર્જી. જે શું કરે છે, ફ્લુઇડની એનર્જી એટલે કે ફ્લુઇડને ટ્રાન્સફર કરે છે વિધિન ધ ફ્લુઇડ એનર્જી. જેમ કે માની લો કે કોઈ ફ્લુઇડને ટ્રાન્સફર કરીએ છીએ તો ઇટ હેવિંગ અ ફ્લુઇડ ઇઝ ઇન મોશન, બરાબર. તો ફ્લુઇડ શું આવી જાય છે, મોશનમાં આવી જાય છે. મોશનમાં આવે છે એટલે એના અંદર હીટ ક્રિએટ થશે અથવા તો એના અંદર ફ્રિક્શન જનરેટ થશે, બરાબર. તો એના લીધે ફ્લુઇડ જે હશે, માની લો કે કોઈ એક્સપ્લોઝિવ છે અથવા તો હીટિંગ સબસ્ટન્સ છે કે જેનાથી હીટની ઇફેક્ટ થાય છે, તો એવા ફ્લુઇડનું હેન્ડલિંગ કરવું ખૂબ જ અઘરું હોય છે, બરાબર. તો આ બધા પેરામીટર્સ અગત્યના છે કે જે શું કરે છે, જ્યારે આપણે ફ્લુઇડની એનર્જીને શું કરે છે, ટ્રાન્સફર કરે છે, બરાબર. સો ફોર ધ ટ્રાન્સપોર્ટેશન ઓફ અ લિક્વિડ, pumps are used, whereas for the transportation of gas, fans, blower or compressors are used, બરાબર. જે ગેસને આપણે ટ્રાન્સપોર્ટ કરવો હોય તેના માટે ફેન્સ પણ યુઝ કરી શકાય, બ્લોઅર અથવા તો કમ્પ્રેશરનો ઉપયોગ કરી શકાય. And the power required by the pump depend upon the height through which the fluid is raised and the pressure required on delivery. એટલે કે એના માટે જેટલું પ્રેશર જોઈએ છે અથવા તો જે એના માટે જે રિક્વાયર્ડ જે પાવર છે એ કોના પર ડિપેન્ડ કરશે, તો કે એને ક્યાં સુધી પહોંચાડવાનું છે, કેટલી હાઇટ સુધી લઈ જવાનું છે, બરાબર. તો એના હાઇટ પર આધાર રાખશે અને એનું ડિસ્ચાર્જ પ્રેશર કેટલું જોઈએ છે એના ઉપર આધાર રાખશે, બરાબર. એઝ વેલ એઝ ધ પ્રેશર રિક્વાયર્ડ ઓન ડિલિવરી, લેન્થ એન્ડ ડાયામીટર ઓફ પાઇપ, આ બધા પર પણ ઇફેક્ટ કરે છે. એન્ડ ધ ફ્લો રિક્વાયર્ડ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ સચ એઝ અ ડેન્સિટી એન્ડ વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ ટુ બી પમ્પેડ. main property of the fluid is the density and viscosity. The fluid to be pumped may be gas or a liquid of a low viscosity. The fluid to be pumped may be gas or a liquid low viscosity or a highly viscous liquid. It will be a highly viscous liquid. અથવા તો એ લિક્વિડ છે એ લો વિસ્કોસિટી લિક્વિડ હોય, હાઈ વિસ્કોસિટી લિક્વિડ પણ હોય. It may be corrosive or it may be not a clear, અથવા તો it may be a suspended particles હોય. All these factors influence the choice of pump.
એ કોના પર આધાર રાખે છે? ચોઇસ ઓફ પંપ પર આધાર રાખે છે, કારણ કે કયા પ્રકારના મટીરિયલનું હેન્ડલિંગ કરવું છે એ ડિપેન્ડ કરે છે ફ્લુઇડની પ્રોપર્ટી પર. બરાબર. The pumping of crude oil over a long distance, feeding water to a boiler, feeding reactants into reactor at a controlled rate, pumping of a fluid through a heat exchanger, transfer of raw materials such as sulfuric acid, benzene, caustic, lye, etc. from a bulk storage to a processing area, etc. are the some example of use of pump. ઓકે, આ બધા એક્ઝામ્પલ છે પંપના યુઝ માટેના. બરાબર. ફરી એકવાર જોઈએ. જેમ કે ક્રૂડ ઓઇલ છે, તો ખૂબ જ લાંબા ડિસ્ટન્સથી ક્રૂડ ઓઇલને આપણે જે પ્રોસેસિંગ એરિયા તરફ ક્રૂડ ઓઇલને લાવવાનું છે. વોટર આપણે લાવવાનું છે રેઝર્વિયર તરફથી. પછી બોઇલરની અંદર ફીડ કરવાનું છે. ફીડિંગ રિએક્ટન્ટ્સ ટુ ધ રિએક્ટર એટ અ કંટ્રોલ કંટ્રોલ રેટ સાથે એની અંદર શું કરવાના છે? કંટ્રોલરની અંદર સપ્લાય કરવાના છે રેટ કંટ્રોલર. પછી હીટ એક્સચેન્જરની અંદર ફ્લુઇડ સપ્લાય કરવાનું છે. રો મટીરિયલને ટ્રાન્સફર કરવાના છે. બલ્ક ખૂબ જ મોટા પ્રમાણમાંથી જે મટીરિયલ છે ત્યાંથી ક્યાં લઈ જવાનું છે? પ્રોસેસિંગ એરિયા તરફ. જેમ કે સલ્ફ્યુરિક એસિડ હોય, પછી બેન્ઝિન હોય, કોસ્ટિક સોડા હોય, બરાબર, આ બધાને જેને ખૂબ જ બલ્ક સ્પેસમાંથી ક્યાં લઈ જવાનું હોય છે? પ્રોસેસ એરિયા તરફ. નેક્સ્ટ, સો આ બધા શું છે? એના એક્ઝામ્પલ છે. ના, the next one is that the pipeline through which a fluid is transferred from particular location to another contain a large number of fittings such as a socket, reducer, elbow, band, valve, etc. and this add resistance to flow of fluid. બરાબર. હવે આ જે પાઇપલાઇન છે, હવે મેઇન સૌથી પહેલો પ્રશ્ન કે જે ફ્લુઇડને ટ્રાન્સપોર્ટ કરીએ તો એના માટે શું જરૂર પડે છે? તો કે એના માટે પાઇપલાઇન્સની જરૂર પડે છે. અને આ પાઇપલાઇન્સ છે બધી, એ પાઇપલાઇન્સને કઈ રીતે જોઈન્ટ્સ કરવામાં આવે છે? તો કે જુદા જુદા પાઇપ્સને સોકેટ વડે, ફિટિંગ્સ વડે, બરાબર, રિડ્યુસર હોય, એલ્બો હોય, બરાબર, ટી હોય, બેન્ડિંગ હોય, અથવા તો વાલ્વ સાથે શું કરવામાં આવે છે? જોઈન્ટ્સ કરવામાં આવે છે. બરાબર. પરંતુ આ બધા જ વસ્તુના લીધે શું થાય છે? ફ્લુઇડનો જે ફ્લો છે એમાં શું ક્રિએટ થાય છે? રેઝિસ્ટન્સ. એટલે કે ફ્લુઇડ ફ્લો થતો હોય તો એ ફ્લુઇડની જે વેલોસિટી છે એની અંદર શું થાય છે? ઘટાડો આવે છે. બરાબર. એના લીધે ફ્લુઇડની વેલોસિટીની અંદર શું થાય છે? ઘટાડો. શું કામ ઘટાડો? કારણ કે માની લો કે કોઈ જગ્યા પર આપણે શું કરીએ છીએ? આપણે ટ્રાન્સફર કરીએ છીએ ફ્લુઇડને, તો એમાં જુદી જુદી જગ્યા પર વળાંક આવશે. બરાબર. તો ત્યાં વળાંક આવશે, ત્યાં આપણે શું મારીશું? એલ્બો આવશે. બરાબર, પાઇપને જોઈન્ટ કરવા માટે. એ બધાના લીધે શું થાય છે? એ બધી જ વસ્તુના લીધે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે અને ફ્લુઇડની વેલોસિટીને ઘટાડો કરે છે. તો એવી રીતે જોઈએ આપણે પાઇપિંગ, ટ્યુબિંગ એન્ડ ફિટિંગ. બરાબર. કેટલા પ્લગ હોય, નિપલ હોય, પછી રિડ્યુસર છે, ટી છે, ક્રોસ છે, એલ્બો છે, બેન્ડ છે. બરાબર. તો આ બધું જે છે એ શું છે? પાઇપનું ફિટિંગ. તમે આ પ્લગ જોયો હશે. બરાબર. કપલિંગ કહીએ. પછી ધીસ વન ઇઝ અ નિપલ, કે જે બે પાઇપલાઇનને જોડે છે. બરાબર. પછી છે રિડ્યુસર એટલે કે લાર્જ ક્રોસ સેક્શન એરિયા હતો એમાંથી શું થઈ જાય છે? એને ઘટાડે છે. બરાબર. એટલે કે મોટા ક્રોસ સેક્શન એરિયામાંથી નાના એક ક્રોસ સેક્શન એરિયામાં ડાયવર્ટ કરે છે. બાજુમાં આપેલું છે ટી, એટલે કે માની લો એક પાઇપમાંથી ફ્લુઇડ આવે છે. બરાબર. તો એ ફ્લુઇડને સ્પિલ્ટ કરી દે છે બે દિશામાં. બરાબર, લેફ્ટ અને રાઈટ. એટલે કે ટૂંકમાં કહીએ તો સ્પિલ્ટ કરે છે ફ્લુઇડને. પછી ક્રોસ ફ્લો એટલે કે
એ જ ફ્લુઇડને કેટલી ડાયરેક્શનમાં ડિવાઈડ કરી દે? 3 ડાયરેક્શન. બીજી 3 ડાયરેક્શનની અંદર શું કરી દે? ફ્લો કરી દે છે, બરાબર. પછી છે એલ્બો, જ્યાં 90 ડિગ્રી જેટલું એંગલ આવતો હોય ત્યાં ફ્લુઇડને ટ્રાન્સપોર્ટ કરવાનું હોય તો ત્યાં શું જરૂર પડે છે? એલ્બોની જરૂર પડે છે. પછી નીચે આપેલું છે બેન્ડ, કે જે ફ્લુઇડને શું કરે છે? ડાયવર્ટ કરે છે, બરાબર. સો ધીસ વન ઇઝ થ્રેડેડ પાઇપ ફિટિંગ. In the chemical industry, fluid are usually transferred from one point to another point through a piping or tubing. ટ્યુબિંગ અથવા પાઇપિંગ દ્વારા ફ્લુઇડને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવે છે. પાઇપ ઓર ટ્યુબિંગ ઇઝ અ સર્ક્યુલર ઇન ક્રોસ સેક્શન એન્ડ મે બી મેડ ઇન અ ડિફરન્ટ ડાયામીટર્સ. પાઇપ આપણને ખબર છે, જનરલી પાઇપને જુદા જુદા ડાયામીટર સાથે બનાવવામાં આવે છે. જેમ કે તમે સાંભળ્યું હોય તો 1 ઇંચની પાઇપ છે, 1.5 ઇંચની પાઇપ છે, અથવા તો 2 ઇંચની પાઇપ છે. આવી રીતે જુદી જુદા ડાયામીટર સાથેની પાઇપ બનાવવામાં આવે છે. અને જે પાઇપ છે એ પાઇપનો ક્રોસ સેક્શન કેવો હોય છે? જનરલી ઇન ધ સર્ક્યુલેટરી ફોર્મની અંદર હોય છે, બરાબર. in different wall thickness from any available material of construction depending upon the service conditions. અને સ્પેસિફાઈડ શું હોય છે? એની સાથે એની થિકનેસ લગાવેલી થિકનેસ હોય છે, બરાબર. પાઇપ હોય તો ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ ધી સમ થિકનેસ. અને જે કન્સ્ટ્રક્શન મટીરિયલ હોય એ જનરલી શું હોય છે? આયરન હોય, સ્ટીલ હોય, બ્રાસ, કોપર, ગ્લાસ, પ્લાસ્ટિક, એક્સટ્રેક્ટ્રા, બરાબર. આ બધી જ પ્રકારની આપણે પાઇપ્સ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અત્યારે કોમર્શિયલ એપ્લિકેશનની અંદર કોપરની ટ્યુબ્સ પણ હોય છે. સો કોપરની ટ્યુબ્સનું એક એક્ઝામ્પલ આપું. કોપર ટ્યુબ્સ આર યુઝડ ઇન ધ એર કન્ડિશન્સ. ઓકે, એસીનું જે મેઇન યુનિટ હોય છે એની સાથે જે એનું કમ્પ્રેશર હોય છે, તો એ બંને વચ્ચેનું જોડાણ છે એ શાના દ્વારા કરીએ છીએ? આપણે કોપર ટ્યુબ્સ. પછી સ્ટીલ પાઇપ્સનું કનેક્શન પણ આપણે ઘણી જગ્યા પર જોયું હશે, બરાબર. એ જ રીતે આયર્નની પાઇપ હોય, લોખંડની. પછી એ જ પ્રમાણે પ્લાસ્ટિક. ઇન ધ ડેઇલી યુઝીસ આપણે કમર્શિયલ ઉપયોગમાં પ્લાસ્ટિકની પાઇપ વધારે યુઝ કરીએ છીએ, બરાબર. શું કામ? તો એના ઘણા બધા રીઝન્સ છે કે પ્લાસ્ટિકની પાઇપની અંદર કોરોઝન થતું નથી, બરાબર. એની અંદર કોઈ પણ પ્રકારનું ઓક્સિડન્ટ થતું નથી. ઇટ હેવિંગ અ વેરી લો પ્રાઇસ, અવેલેબલ ઇન લો પ્રાઇસ compared to the other material. Okay, and application is remain same compared to same other like steel pipe, copper pipe, બરાબર. અને એનો જે કોસ્ટ છે એ પણ કેવો છે? ખૂબ જ ઓછો. એટલા માટે અત્યારે પ્લાસ્ટિકની પાઇપનો યુઝ વધારે થાય છે. પાઇપ ઇઝ હેવી વોલ વેર ટ્યુબિંગ ઇઝ થિન વોલ. પાઇપ છે એ હેવી વોલ હોય, જ્યારે ટ્યુબ છે એ થિન વોલ હોય. મેટલ પાઇપ ઇઝ અવેલેબલ ઇન સ્ટેન્ડર્ડ લેન્થ અબાઉટ 6 મીટર. 6 મીટર સુધીની પાઇપની અંદર મેટલ વોલ અવેલેબલ હોય છે. વેર ટ્યુબિંગ ઇઝ અવેલેબલ ઇન કોઇલ્સ several meter long. જે ટ્યુબિંગ હોય ને, ટ્યુબ એ શું હોય? કોઇલ્સ હોય, બરાબર. કુલિંગ કોઇલ્સ હોય, બરાબર. તો જે આ પ્રકારની જે હોય ને એને કોઇલ્સ, બરાબર, ટ્યુબિંગ કહેવામાં આવે. જે એસીની અંદર હોય છે. એન્ડ these tubes are ranging from 5 to the 50 mm and made up from the non-ferrous metals such as copper, brass, aluminum and widely used in heat exchanger. ઓકે, જે જનરલી શેમાં થાય છે? હીટ એક્સચેન્જરની અંદર ઉપયોગમાં આવે છે. પાઇપ ઇઝ રિલેટિવલી લાર્જર ઇન ડાયામીટર ધેન ટ્યુબિંગ.
પાઇપ છે એ વધારે ડાયામીટરમાં હોય છે ટ્યુબિંગ કરતાં, કારણ કે ટ્યુબિંગ છે ને એ ખૂબ જ નાના ભાગમાં હોય છે. જેમ કે ટ્યુબિંગ હોય એ શામાં ઉપયોગ થાય છે, હીટ એક્સચેન્જરની અંદર એક એક્ઝામ્પલ છે. પાઇપ સરફેસ ઇઝ સ્લાઇટલી રફ એન્ડ વેર ધ ટ્યુબ સરફેસ ઇઝ વેરી સ્મૂથ. ટ્યુબની સરફેસ શું હોય છે, એકદમ સ્મૂથ હોય છે, જ્યારે પાઇપની સરફેસ સ્લાઇટલી રફ હોય છે. The tube surface is very smooth. Pipe section may be joined by screw, flange or welding, and where the tube piece may be often may be joining by brazing, soldering or flat rings. Okay, so this one is the difference between piping and tubing.